નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચાર ઉપર. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કેન્દ્ર સરકાર પર રોજગાર સહિત અનેક મુદ્દાઓના આક્ષેપો કર્યા. રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે તમારી સાથે અન્યાય થયો છે, તમારી લોકશાહી છીનવી લેવામાં આવી છે. આ રાજ્ય સ્થાનિક લોકોથી નહીં પરંતુ બહારના લોકો ચલાવી રહ્યા છે. पीओके से रेफ्यूजीज आए, उनसे मनमोहन सिंह जी ने वायदा किया था, वो वायदा पूरा किया जाएगा. सॉरी, कश्मीरी पंडित से जो मनमोहन सिंह जी ने वायदा किया था वो वायदा पूरा किया जाएगा. और जो हमारे रेफ्यूजीज हैं जो पाकिस्तान ऑक्यूपाइड जेएनके से आए हैं, 2014 में जो उनको वायदा किया गया था फाइनेंशियल पैकेज का, वो भी हम पूरा करके दिखाएंगे. हरियाणा विधानसभा चूंटણીમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભિવાનીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભાજપ સરકારે મારી ધરપકડ કરી હતી અને મને જેલની યાતનાઓ આપી. તેઓએ મને મારું ઇન્સ્યુલિન આપવાનું બંધ કરી દીધું હતું. તેઓ મને તોડવા માંગતા હતા, પરંતુ હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે હું હરિયાણાનો છું. इन लोगों ने मेरे को गिरफ्तार कर लिया. अभी कुछ दिन पहले छूट के आया हूं. जेल में बहुत इन्होंने तंग किया मेरे को, तरह तरह से यातनाएं दी, मेरी दवाई बंद कर दी. शुगर का मरीज हूं, रोज इंसुलिन के 4 इंजेक्शन लगते हैं मेरे को. इन्होंने मेरे इंजेक्शन बंद कर दिए 15 दिन. कोर्ट में जाके कोर्ट से ऑर्डर लेके आया, तब मेरे इंजेक्शन लगने चालू हुए. इस बार जवाब देना भाई साहब. ये लोग मेरे को तोड़ना चाहते थे, लेकिन मैं मोदी जी को कहना चाहता हूं मैं हरियाणा का हूं. पूरी दुनिया में कोई भी टूट सकता, हरियाणा का आदमी नहीं टूट सकता. એકનાથ શિંદેએ સીએમ પદ અંગે વાત કરતા કહ્યું કે અન્ય લોકો મારી ખુરશીની વાતો કરે છે, પરંતુ ખુરશી કેટલા દિવસ રહે છે? મુદ્દો ખુરશીનો નથી. આપણે ટીમ બનીને કામ કર્યું છે, ટીમ બનીને જ કામ કરીશું અને મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમતથી મહાયુતિ સરકાર બનાવીશું. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. સાંજે 6 વાગ્યે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ ભારે ઉત્સાહથી થયું હતું. 6 જિલ્લાની 26 બેઠકો પર મતદાન 239 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવામાં આવ્યો. 25.78 લાખ મતદારોએ ચૂંટણીલક્ષી મતદાન કર્યું. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 54% મતદાન નોંધાયું હતું. અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ જોવા મળ્યો. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો. ત્યારબાદ ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ચૂક્યા હતા. ત્યારે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. આ દરમિયાન વાતાવરણમાં ઠંડક થતાં લોકોને રાહત મળી. પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં 2 દિવસ પહેલા ભોજનમાંથી દેડકો નીકળતા જ હોબાળો મચ્યો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક થતાં જ પોલીસ અને વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી. ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ અને બોલિવૂડ કલાકાર કંગના રનૌતે પોતાના નિવેદન પર યુટર્ન લેતા એક વિડીયો જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં કંગના કહી રહી છે કે હું કૃષિ કાયદા અંગે મારી પાર્ટી સાથે ઊભી છું અને મારા શબ્દો પાછા લઉં છું. नमस्ते दोस्तों, पिछले बीते कुछ दिनों में मीडिया ने मुझसे फार्मर्स लॉ पे कुछ सवाल किए और मैंने ये सुझाव दिया कि किसानों को फार्मर्स लॉ वापस लाने का प्रधानमंत्री जी से निवेदन करना चाहिए. मेरी इस बात से बहुत सारे लोग निराश हैं और डिसअपॉइंटेड हैं. जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था, लेकिन बड़ी ही संवेदनशीलता से और सहानुभूति से हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे. और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें. मुझे ये बात भी ध्यान रखनी होगी कि मैं अब एक कलाकार नहीं, भारतीय जनता पार्टी की कार्यकर्ता हूँ
और मेरे ओपिनियंस अपने नहीं होने चाहिए, वो पार्टी का स्टैंड होना चाहिए। तो अगर मैंने अपने शब्दों से और अपनी सोच से किसी को डिसअपॉइंट किया है, मुझे खेद रहेगा। आई टेक माई वर्ड्स बैक। थैंक यू। સુરતમાં છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે, જેને કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા અને તેમને શાંતત્વમાં પાઠવવાનો શહેરના માનગઢ ચોક ખાતે કાર્યક્રમ યોજ્યો। સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માગણી કરી। બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના કુંડળી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ તેમજ રેલવે કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા। રેલવે ટ્રેકની વચ્ચે 4 ફૂટનો પાટાનો ટુકડો મૂકતા એન્જિનને નુકસાન થયું હતું। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારાને કારણે હાલ નર્મદા ડેમની સપાટી 138.32 મીટર પર પહોંચી। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 138 મીટર પાર છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।